વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. અમારા તમને ભાવથી જય સ્વામિનારાયણ. ચાખ્યો કસુંબીનો રંગ. એવી વહાલી દિલદારાના પગની મેલી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ગાયો કસુંબીનો રંગ. મુક્તિને ત્યારે નિજ રખતો રે ડણહારે પાયો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ.
વિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. हाँ डगले ने फगले हूँ लऊ तारा नाम रे मारा रे रुदियाना श्वास घनश्याम रे हो ने मोती ने फूलड़े बधावो हो मारा वाला ने प्रेम की निहाड़ो निहाड़ो श्री घनश्याम ने रे स्वामी नारायण गावो गावो रे रुड़ांतर केरा ध्यान थी रे हो तमे स्वामी नारायण गावो गावो रे रुड़ांतर केरा ध्यान थी रे हो एवा श्री जी महाराज मांगू तारो संगा रवीना सुना सुना मढ़िड़ाहिया एवा छपैया नना मांगू तारो संगा हो एवा श्री जी महाराज मांगू तारो संगा पगला पाड़ो ने मारा सहजानंद मारा गाणिये फूलड़ा वेरावो मारा गाणिये आवो सहजानंद मारा गाणिये सखी आज मोहन दीठा रे शेरिये आवता सखी आज मोहन दीठा रे शेरिये आवता ए पैरी ने पूर चालता ठमके रे शोभे श्री घनश्याम ए पैरी ने पूर चालता ठमके रे शोभे श्री घनश्याम ओ केड़े कंदोरो गुगरी गम केरे शोभे श्री घनश्याम केड़े कंदोरो गुगरी गम केरे शोभे श्री घनश्याम पैरी ने फूर चालता ठमके रे शोभे श्री घनश्याम पैरी ने पूर चालता ठमके रे शोभे श्री घनश्याम श्रीजी महाराज आव्या છો ને ગુજરાતમાં માણકી પર થઈ સવાર શોભે રૂડી કરમાં લગામ રૂપાડી રે માણકી પર થઈ સવાર ઓ વાલો મારો અક્ષરધામ નાનાથ વાલો મારો રાખે છે સૌનું ધ્યાન રે શ્રીજી મહારાજ આવ્યા છો ને ગુજરાતમાં માણકી પર થઈ સવાર વાલો વધાવો મારો વાલો વધાવો મારો વાલો વધાવો આજની ગણિતે રડિયામણી રે
શ્રી ઘનશ્યામ હરી એ તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી એ તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી હું તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે એ કાઈ નવલા કસુંબી પાગ એ કાઈ નવલા કસુંબી પાગ રંગના રેલા રે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે શોભે શોભે રસિક વર છેલ રે હરિધર્મ કુંવર સુખકારી શોભે શોભે રસિક વર છેલ રે હરિધર્મ કુંવર સુખકારી હું દુખિયાળો તારે દ્વારે આવી ઊભો મહારાજ રે હું દુખિયાળો તારે દ્વારે આવી ઊભો મહારાજ રે દયા કરીને દર્શન દેજો દયા કરીને દર્શન દેજો નારાયણ મુનિદેવ રે અમી ભરેલી નજરો રાખો નારાયણ મુનિદેવ રે એ તારી એક એક પાર જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામની એ તારી એક તમે શબ્દો સાંભળશો અને ઓતપ્રોત થશો બધા એવું કે કળિયુગમાં ભગવાન નથી બધા એવું કે કળિયુગમાં ભગવાન નથી કોઈ એવું કે અમારા મંદિરમાં આવો તો જ ભગવાન છે કોઈ એવું કે અમારી મસ્જિદમાં આવો તો જ ખુદા છે કોઈ એવું કે અમારી ચર્ચમાં આવીને પ્રેયર કરો તો જ જીસસ છે એવું નથી ભાઈને બી ભગવાન મળે ને બેનને બી ભગવાન મળે તમારા અંદરનો અવાજ હોવો જોઈએ ભગવાન માટે અને તમારા અંદર ભગવાનને મેળવવાની કેટલી તાલાવેલી હોવી જોઈએ એ આ પ્રાર્થનાના એક એક શબ્દને અંદર ઉતારશો તો તમને લાગશે કે ના ભગવાન મારી નજીક જ છે તો બધાને અંતરથી પ્રાર્થના આંખો બંધ કરીને ભગવાનમય થઈએ તલ્લીન થઈએ 4 મિનિટની પ્રાર્થના છે પિન ડ્રોપ સાયલન્સ ભગવાન મન થઈએ તો આપણે બધા આપણા આંખોને અને મોબાઈલને આરામ આપી દઈએ આંખો બંધ કરીને બેસીએ અને પ્રાર્થનાનો આનંદ લઈએ
કોઈ પણ પ્રસંગ હોય, મરણથી લઈને બેસણા સુધી, જન્મથી લઈને બેસણા સુધી દીપ પ્રાગટ્ય હોય ને હોય, તો હું આજે દીપ પ્રાગટ્ય માટે આપણા પ્રમુખ શ્રી વિનોદભાઈ નારાયણદાસ અને ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પંડ્યાને થઈ ગયા. બીજા દીપ પ્રાગટ્ય માટે ચીનુ કાકા અને અશ્વિનભાઈ, પછી ઘનશ્યામભાઈ મણીલાલ ઉર્ફે નાળિયેરી કાકા કરી ગયા છે. ઘનશ્યામભાઈ મણીલાલ અને ગોવિંદભાઈ કેશવલાલ. ગોવિંદભાઈ જોતાભાઈ કેશવલાલ. sorry. दीप विषय बात करिए तो सारा जहां उसी का है, सारा जहां उसी का है जो मुस्कुराना जानता है, सारा जहां उसी कोठारी में चरण सरोज तमारा बंधु कर जोड़ी, प्रभु बंधु कर जोड़ी, चरणे शीश धर्याधि दुखना क्या तुड़ी, नारायण नर भद्रादिज गुण धनुधारी, प्रभु करताय विनाशी, 68 तीरथ चरणे 68 तीर्थ सहित तसे आय अवसर, करुणा निधि करुणा बहु कीर्ति, मूर्खानंद कहे मुक्ति सुगम करे सिद्धि, जय सदगुरु स्वामी, બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આપણે પ્રોગ્રામને આગળ વધારતા પ્રાર્થના કરી, દીપ પ્રાગટ્ય કર્યું, ભગવાનની સરસ મજાની આરતી કરી. હવે જ્યારે સભા શરૂ થતી હોય તો કોઈ પણ સભામાં પ્રમુખની વરણી સિવાય સભા ના થાય. એટલે સર્વાનુમતે સર્વસ્વ જેટલા બી અહીંયા નાગરિક મુખાસન નાગરિક મિત્ર મંડળના સભ્યો છે એમના વતીથી બધાની સંમતિથી હું આજની સભાના પ્રમુખ તરીકે પટેલ કનુભાઈ પ્રભુદાસ એમની વરણી કરું છું. તો આપણા મુખાસન મિત્ર મંડળના પ્રમુખ વિનુભાઈને વિનંતી કરું કે કનુ કાકાને સ્ટેજ ઉપર લાવે અને એમના હારથી એમનું સન્માન. બીજું આપણા મંડળના ઉપપ્રમુખ સ્ટેજ ઉપર ઘનશ્યામભાઈ મણીલાલ, ભીખાભાઈ દીકમલાલ એ પણ સ્ટેજ ઉપર આવે. નવીનભાઈ મણીલાલ. હવે આપણે જયારે અહીંયા ભેગા થયા તો યાદ કરો, એક્ઝેક્ટ 2 વર્ષ પહેલા આપણે અહીંયા હતા. તો અહીંયા આવવાનું થાય ને અમુક લોકો એવું કહે કે અમે મુખાસનની ઉજાણીમાં જઈએ છીએ, થોડું ઘણું ભણી લીધું હોય તો કે અમે સ્નેહ મિલનમાં જઈએ છીએ. તો ઉજાણી અને સ્નેહ મિલનનો અર્થ શું? ઉજાણી અને સ્નેહ મિલનનો અર્થ શું? સ્નેહ એટલે પ્રેમ. તો બહેનો, મુખાસનમાં જેને જન્મ લીધો, મુખાસનમાં જેને જન્મ લીધો અને મુખાસનમાં જેનો હસ્તમેળાપ થઈ મુખાસનમાં આવ્યા, આ બધાનું ભગવાનની ખૂબ ખૂબ દયા છે અને કોઈને પસ્તાવો નથી. કોઈ પણ કોમ્યુનિટીનો હોય, પટેલ બ્રાહ્મણથી લઈ દલિત સમાજનો હોય, કોઈ પૂછો મુખાસનમાં જન્મ મળે તકલીફ છે તો કે ના, મુખાસનમાં લગ્ન થયા તકલીફ છે તો કે ના. તો પછી શાંતિ બેસવાનું જ છે અને દરેકને ફોરેન જવાનું છે. સમજો, વહેલા કે મોડા મુખાસનમાં જેને જન્મ લીધો દરેકને ફોરેન જવાનું છે. ત્યાં કઈ તકલીફ ના પડે એટલે ડિસિપ્લિન અહીંયાથી શીખીને જવાની જરૂર છે. બીજું ઉજાઈનો અર્થ સમજાવતો હતો કે સ્નેહ મિલન, સ્નેહ એટલે પ્રેમ, મિલન એટલે મળવું. જેને પ્રેમ કરતા હોય અહીંયા મળવાનું થાય. ઉજાણી રાખવાનો અર્થ કેમ હોય? આ દાતાઓ દાન કેમ આપતા હશે કે જૂના ભાઈબંધો મળે, જૂની વાતો થાય. આ જેને સફેદ વાળ થઈ ગયા હોય ને, ઉજાણીમાં સફેદ વાળ જેને થઈ ગયા હોય ને, એક 4 કાળા વાળ વાળા અહીંયા ગોઠવતા જાય
તમારો ભત્રીજો છે, મારી ભાણી છે, મારું વા છે. એટલે ઉજાણીમાં બહુ બધા ઘણા કામ થતા હોય. કોઈ અનએમ્પ્લોયડ છોકરો હોય ને તો એ ઉદ્યોગપતિ હોય, વિનુ કાકા હોય તો મને બેંકમાં નોકરી અપાવજો, એનું એ ઉજાણીમાં કામ થાય. અને એક સરસ મજાની વાત કરું કે ભાઈ આપણે અહીંયા સ્ટેજ ઉપર બોલાવીએ છીએ, તે સોફા 4 હતા. એટલે કોઈ રહી ગયું એવું નહીં વિચારવાનું કે મને સ્ટેજ ઉપર બોલાયો, મને ના બોલાયો. કારણ કે સ્ટેજ ઉપર આવવાના પ્રો અને કોન્સ બંને હોય, લાભ અને ગેરલાભ બંને હોય. અમે આમને કેમ લાવીએ ખબર છે સ્ટેજ ઉપર? ઘનશ્યામ કાકા તમે આવો, પધારો, નહીં કરવાના, આવો આવો, ના ના આવો. આ સ્ટેજ ઉપર કેમ બોલાયા તમને કહું. હંમેશા કોઈ પણ મંચ હોય ને એટલે કે યાર અમને બોલાય મન ના બોલાય, અમને બોલાય મન બોલાય, એવું ના હોય. સ્ટેજ ઉપર સ્નેહ મિલનમાં કોઈ પણ સંજોગોમાં સ્ટેજ ઉપર બોલાવીએ ને એટલે આપણે એમને જવાબદારીનું ભાન કરાવીએ છીએ કે વિનુ કાકા આમ જોજો પાછળ, કનુ કાકા પાછળ જોજો, ઘનશ્યામ કાકા પાછળ જોજો, ગોવિંદ કાકા આમ પાછળ જોજો. તમે તો ઉદ્યોગપતિ થઈ ગયા, તમે મિલિયનર થઈ ગયા, તમે ધંધાદારી થઈ ગયા, તમે ઓફિસર થઈ ગયા, પણ તમારા ગામનો, તમારા કુટુંબનો, તમારા ભાઈનો દીકરો કોઈ છે જે પાછળ બેઠો છે. અહીંયા સ્ટેજ ઉપર તમે એટલા માટે બોલાયા છે કે તમને તમારી જવાબદારી યાદ આવે કે પાછળ એક મારો ભત્રીજો રહી ગયો છે અને મારે અમેરિકા લઈ જવાનો છે. પાછળ મારો એક ભત્રીજો ભાઈઓ કામ કરે છે, એને મારે અહીંયા ધંધો શીખવાડવાનો છે. તો તમને સ્ટેજ ઉપર એટલે બોલાયા છે કે તમારે આ ગામના એટલીસ્ટ 2-3 છોકરાઓને પિકઅપ કરી કાતેને ધંધો શીખવાડો. એકલું ફોરેન જવાની કામ નહીં આવે કે આપણે સ્ટેજ ઉપર એમને જવાબદારી દેખાય. જે રહી ગયેલા છે ને માણસો દેખાય કે તમે મોટા થઈ ગયા, પણ તમે કઈ રીતે મોટા થયા? આપણે નાવા નથી જતું રહેવાનું. આ 5 કલાક આપણે આ લોકોને પૂછવાનું તમે મોટા કઈ રીતે થયા. તમે મારી આંગળી પકડો અને મને તમને તમારા સ્ટેજ સુધી લઈ જાઓ. આ લોકોએ બહુ મહેનત કરી છે. આપણે એમ થાય કે કનુ કાકા મિલિયનર બિલિયનર થઈ ગયા, પણ એક જમાનામાં જયારે ફોરેન ગયા હોય ને 85 માં કે 90 માં ગાડી નથી, ફોન નતા, સ્નોમાં લોકો ચાલતા જતા હતા, 16 કલાક ડંકી રોડમાં કામ કર્યું છે. એટલે આપણે એ બી ધ્યાન રાખવાનું છે કે અહીંયા બેઠા છે તમે બહુ બધું સેક્રિફાઈસ કર્યું છે. આજે આપણે એમને જેટલી જવાબદારી આપીએ છીએ એટલી અહીંયાથી કહીએ છીએ કે તમારે બી એમને ફોલો કરવાના છે. મહેનતનો કોઈ વિકલ્પ રહેતો નથી. હવે આજે જે વર્ષ ઉજવાઈ રહ્યું છે, આજે વર્ષ 2025 ઉજવાઈ રહ્યું છે, યંગસ્ટર યાદ રાખજો, દેશની સેવામાં દેશ ક્યાં જઈ રહ્યો છે એ બી આપણે ધ્યાન રાખવું પડશે. આખો દેશ, આખું ભારત પર્વ આ વર્ષને સરદાર પટેલ જયંતિ તરીકે ઉજવી રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલના 150 વર્ષ પૂરા થયા. સરદાર @150. આજે કદાચ વલ્લભભાઈ ના હોત તો અહીંયા આપણે નબી ના બેઠા હોત. તો આજે એક આપણા ગામની જ એક એવી દીકરી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કંઈક કહેવા માંગે છે. આપણે બિલકુલ પિન ડ્રોપ સાયલેન્સ એને સાંભળીએ. એ કદાચ ઇંગ્લિશ કે હિન્દીમાં બોલે, થોડું ઘણું ખબર પડે ના પડે, પિન ડ્રોપ આપણે સાંભળીશું ને તો આપણે એને જોરદાર સન્માન આપ્યું ગણાશે. તો ઓવર ટુ રાહી ધર્મેન્દ્ર પટેલ. My name is Rahi Patel and આજે હું તમારા બધાના વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલના વિશે બોલવાની છું. એ ખાલી એક લીડર નતા આપણા માટે, એમને બહુ બધું કર્યું છે. જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે એ દેશ નહોતો, એમને આપણો આ દેશ બનાવ્યો છે. Let us look at the India that was in 1947. It was not one nation, it was not one map, it was a broken land. ટુકડા હતા, નાના રાજ્ય હતા, બધા પ્રિન્સલી સ્ટેટ્સ હતા, 562 પ્રિન્સલી સ્ટેટ હતા જેમને એમને એક કર્યા એમના હાથોથી. આજે આપણે એમને વિચારીએ, એ આપણા માટે એક લીડર નતા, એ આપણા માટે બહુ બધું હતું.
આગળ જોઈએ, જ્યારે આપણે ક્રુશિયલ મુવમેન્ટમાં હતા, આપણી કન્ટ્રીને યુનિટીની સૌથી વધારે જરૂર હતી, ત્યારે કોઈ નહીં પણ સરદાર પટેલ આગળ આવ્યા. બધા સ્ટેટ્સ, ટ્રેનકોર, હૈદરાબાદ, જુનાગઢ, કાશ્મીર બધા કન્ફ્યુઝનમાં હતા. અમુકોએ પાકિસ્તાન જોઈન કરી લીધું હતું. આ બધી વસ્તુના વચ્ચે સરદાર પટેલ જ એવા હતા જેમને આપણા બધા માટે એક કર્યો આ દેશ. એને ટ્રીટી સાઇન બંધ કરાવી અને બધા ઓપરેશન પોલો, જેનાથી આપણે હૈદરાબાદ મળ્યું. જુનાગઢે પહેલા પાકિસ્તાન જોઈન કરી લીધું હતું. કાશ્મીરના કેસીસ હજી બી કોમ્પ્લિકેટેડ હતા અને આ બધાની વચ્ચે બસ સરદાર પટેલ એવા હતા જેમને આપણા માટે એક દેશ બનાવ્યો. એમને બધા રાજ્યના પ્રિન્સીસને, સ્ટેટ્સને એક કર્યા. બધાને સમજાયું કે એક રહેવામાં કેટલી તાકાત છે. યુનિટી એક બહુ મોટી વસ્તુ છે. યુનિટી સ્ટ્રેન્થ છે. જોડે છે તો એકતા છે. અલગ અલગ બધા જ નાના નાના દેશ વીક છે, કોઈનામાં તાકાત નથી. આપણે છીએ તો આપણા દેશના લોકો બધા એક છે, સુરક્ષિત છે. એક આર્મી છે, એક રૂલ છે, એક એડમિનિસ્ટ્રેશન છે. આજે આપણે જોઈએ છે આઈપીએસ, આઈએએસ, આ બધું બેકબોન છે ઇન્ડિયા. કોને બનાવ્યું? સરદાર પટેલે. એમને આપણા દેશ માટે આટલું બધું કર્યું. આપણે એમની વાતો યાદ રાખીએ, આપણે એમની વાતોને આગળ વધારીએ. એક કદમ આપણો નાનો હોઈ શકે છે, પણ એ એમના વિચારોની તરફ આપણા દેશને આગળ લઈ જઈ શકે છે. એમની જિંદગીમાં સૌથી મોટું શું હતું? ડિસિપ્લિન, સિમ્પ્લિસિટી. એમને પોપ્યુલારિટી નથી જોતી, એમને બસ દેશના માટે કર્યું હતું. એ બહુ સક્સેસફુલ લોયર હતા. એમને ફ્રીડમ સ્ટ્રગલમાં પાર્ટિસિપેટ કર્યું. એમને બધું સિમ્પ્લિસિટી, ડિરેક્ટલી, રિલેન્ટસલી વર્ક કર્યું. કોઈ ડ્રામા, કોઈ ઈગો નહીં. એમને પાવરથી નહીં, પોપ્યુલારિટી નહીં, પણ એમની સિમ્પ્લિસિટીથી કામ કર્યું છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્લ્ડનું ટોલેસ્ટ સ્ટેચ્યુ એમની ઓનરમાં બનાવ્યું છે. 182 મીટર્સ ટોલ આ સ્ટેચ્યુ દુનિયાને એ દેખાડવા માંગે છે કે એકતાની તાકાત શું છે. યુનિટી ઇઝ સ્ટ્રેન્થ, કરેજ ઇઝ ક્વાઇટ, leadership is responsibility, not authority, and nation building needs discipline, not popularity. Thank you so much. And now chilla vakya, you don't need power to build a nation, you need a character. Thank you. જોરદાર તાળી આપી નાખો. અને છેવટે વલ્લભભાઈ પટેલ વિશે બોલી છે. એક જોરદાર તાળી, જોરદાર. વલ્લભભાઈ પટેલે જે શીખવાડ્યું, જે રાહીએ કહ્યું કે વલ્લભભાઈ શું તમારે કર્યું હતું. આજે જો કોઈ આ પૃથ્વી પર મોટામાં મોટો દાનવીર હોય તો પાટીદાર છે. જ્યાં બોર્ડ જોવો ત્યાં જોજો. ધર્મશાળાથી શરૂ કરીને યુરિનરી સુધી, હોસ્પિટલ સુધી પાટીદારે પોતાના પગભેર ઉપર 18 કલાક કામ કર્યું, ખેતી કરી, વિશ્વમાં ડંકો વગાડ્યો, પૈસા બચત કરીને સમાજ માટે જો કોઈ વાપરી રહ્યું હોય, હાઈએસ્ટ આખા ઇન્ડિયામાં સમાજ માટે જો કોઈ મેક્સિમમ ડોનેશન કરી રહ્યું હોય તો એ પાટીદાર છે. તો બિન પાટીદાર સરદાર વલ્લભભાઈ માટે આપણે પૂરો ગર્વ હોવો જોઈએ. એક જોરદાર તાલીથી આપણે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપીએ. તેમને 150 વર્ષ જન્મના પૂરા થયા છે, તેને બી આપણે આભાર વ્યક્ત કરીએ. સરદાર વલ્લભભાઈએ આપણને સૂત્ર આપેલું, વન નેશન. એમને રાહીએ જે કહ્યું કે સિમ્પ્લિસિટી અને નો પોપ્યુલારિટી. વલ્લભભાઈની હેસિયત હતી કે પહેલા વડાપ્રધાન બને. જુઓ પાટીદારો કેટલો અન્યાય થયો વાત કરવાની. એ સ્ટેજ નથી, પણ દરેક નાના બાળકને ખબર હોવી જોઈએ કે પટેલોએ શું સેક્રિફાઈસ કર્યું. પહેલા વડાપ્રધાન તરીકે જો કોઈ લાયકાત હોય તો જવાહરલાલ નહેરુની નથી. હું ઓપન સ્ટેજ ઉપર કહું, સરદાર વલ્લભભાઈની હતી. ગાંધીજી થઈ ગયા. ચીમનભાઈ પટેલ જેવું કદાચ કોઈ સીએમ ના બની શકતું, બીજા થઈ ગયા. એ પટેલોએ તો ગુમાવવાની જતું કર્યું છે. ખૂબ ખૂબ દાનવીર છે. એટલે આજે 150મી જન્મજયંતિ નિમિત્તે આપણે સરદાર વલ્લભભાઈને બી યાદ કર્યા. હવે એવી એક બીજી દીકરીનું મહત્વ શું છે કે દીકરી કોને કહેવાય, દીકરી કેટલું સેક્રિફાઈસ કરે.
આપણે પોતાની દીકરી હોય ને, પોતાની દીકરીના ઘરે દુઃખ પડે તો ખબર પડે કે મારી છોકરી આમ ના કરે, મારી છોકરી આમ ના કરે, મારી છોકરી નોકરી ના જાય. તો આપણે આપણી પુત્ર વધુ પ્રત્યે બી એવું હોવું જોઈએ. દીકરી તો બંને દીકરીઓ જ છે. તો આજે દીકરીનું ઇમ્પોર્ટન્સ શું છે એવી એક દીકરી આપણને સમજાવવા માંગે છે. તેના વિરોધ આજના આ પ્રસંગે હું તમને દીકરી વિશે કંઈ કહેવા માંગુ છું. તમને ખબર છે દીકરી એટલે શું? દીકરી એટલે આશીર્વાદ મળેલા ઈશ્વર. દીકરી એટલે આશીર્વાદ મળેલા ઈશ્વર. પિતાની પગડી, પિતાની મૂછો અને ઘરમાં સંસ્કાર સાથે જીવી જાણે એનું નામ દીકરી. દીકરી એટલે માત્ર ઘરમાં જ નહીં, હોમ, હૃદય અને સાતમાં સતત વસેલી વસંત. દીકરી એટલે આંગણનો તુલસીનો ક્યારો. દીકરી એટલે બે કુટુંબને ઉગાડતી ઘર દીવડી. દીકરી બધાના નસીબમાં ક્યાં હોય છે? ઈશ્વરને જે ઘર પસંદ પડે ત્યાં જ હોય છે. જરૂરી નથી અજવાળું દીવાથી જ થાય. દીકરી પણ ઘરમાં અજવાળું કરે છે. જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે એ ઘરનો પિતા રાજા કહેવાય છે. કારણ કે લક્ષ્મીને પોતે ત્યાં ઉછેરવાની બધાને હેસિયત હોતી નથી. દીકરી પરિવારમાં સૌને લાગણી તંત્રને જોડી રાખે છે. એટલે તો વહાલનો દરિયો કહેવાય છે. પપ્પાની લાડલી માની છે. જાન દેવ નાદાન પણ કરે બધા માટે. ને પરિવારની શાન આ છે દીકરીની ઓળખાણ. ઘરમાં એક જ વ્યક્તિ કાલે જરૂર લાવી દઈશ આટલું કહીને તરત માની જાય એ છે દીકરી. સંતાનનો દીકરી હોવું એ પણ નસીબની વાત છે. કેમ કે તમે દીકરીને બેટા કહી શકો પરંતુ દીકરાને બેટી નહીં. દીકરી જે માંગે તે લઈ દો સાહેબ, કારણ કે લગ્ન પછી આપશો તો એમ જ કહેશે કે આની શું જરૂર હતી. કોઈએ પપ્પાને કહ્યું તમારી દીકરી પર લગામ રાખો. પપ્પાએ તેમને કહ્યું લગામ તો ઘોડા પર હોય, શેરની પર નહીં. દીકરી ના તો પરાઈ છે ના તો પરાયું ધન છે. કેમ કે ધન તો ખર્ચાઈ જાય અને દીકરી તો અનમોલ મોટી છે જે બે પરિવારોને માળામાં જોડીને રાખે છે. એક પિતાની ડાયરીમાં લખ્યું હતું કે મારો દીકરો ત્યાં સુધી મારો છે જ્યાં સુધી એને તેની પત્ની ના મળી જાય, અને મારી દીકરી ત્યાં સુધી મારી છે જ્યાં સુધી મારી જિંદગી ખતમ ના થઈ જાય. એક જણે કોઈને પૂછ્યું કે દીકરીના જીવનમાં સૌથી મોટો મુશ્કેલ ભાગ કયો? દીકરીએ રડતા રડતા આટલું જ કહ્યું કે લગ્ન પછી પોતાના ઘરે મહેમાન બનીને આવવું તે. આશુ અને દીકરી બંને સરખા છે. આશુ આવે છે વહી જવા માટે તો દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે. પોતાના જ પિતાને મળવાની રજા માંગે છે પતિ પાસે. આ એ દુનિયા છે સાહેબ જ્યાં દીકરી વિદાય થાય છે ત્યારે બદલાઈ જાય છે હકદાર. કોઈની પરી જેવી લાડકીને સાચવી ના શકો તો પ્લીઝ એની સાથે રમત ના રમો. એના પિતા એને તમારાથી વધુ સાચવી શકે છે. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. જેના એ નાની ઉંમરમાં બહુ મોટી મોટી શિખામણ દરેક અહીંયા બેઠેલા દરેક ભાઈ, દરેક યુવક, દરેક પિતા, દરેક સસરા બધાને બહુ બધી શિખામણ આપી લીધી કે દીકરી શું કહેવા માંગે છે. હવે થોડો પ્રોગ્રામ ડિલે થયો એટલે આપણે ઇતિહાસમાં જવાનું રહી ગયું કે અમુક લોકો માટે આ પહેલું હશે. પહેલી વાર ગેટ ટુગેધરમાં આવ્યા, પહેલી વાર સ્નેહ મિલનમાં આવ્યા. એટલે સ્નેહ મિલનનો અર્થ સમજાવતો હતો કે સ્નેહ એટલે પ્રેમ, મિલન એટલે મળવું. પ્રેમ કરતા હોય એટલે મળવાનું અહીંયા થાય. એટલે પ્રેમ જવાન છોકરી કરે એવું ના હોય. ગળા ગળા બી પ્રેમ કરતા હોય તો ભાઈબંધ ભેગા થાય ને તો પ્રેમી ને પ્રેમિકા કરતા બી જોરદાર હોય. વચ્ચે ખબર ના દુનિયા ક્યાં ચાલે છે કે મેળાવવાનો મતલબ એવો છે. અહીંયા ખોવાયેલા બી મળે. કૂપના મેળામાં ખોવાઈ જાય એવું ના હોય. વિષ મુખાસન નો નાગરિક હોય. એક વાંચવામાં એક ભાઈબંધે કહ્યું કે અમારા છોકરા લગ્નમાં કેમ ના આવ્યો? એક ભાઈબંધે એના બીજા ભાઈબંધને કહ્યું કે અમારા છોકરા લગ્નમાં કેમ ના આવ્યો? પેલો કે કંકુત્રી ભાઈ તે મોકલી જ નહીં યાર, મને કંકુત્રી મળી નથી એટલે હું ના આવ્યો. પેલો શું કે કંકુત્રીમાં તો સફળ લીધું કે રૂબરૂ મળ્યા તું સમજી. એક ભારત શ્રેષ્ઠ ભારત. તો આપણે આજે કામ પ્રતિ આપણે કહીએ તો એકજૂટ મુખાસન શ્રેષ્ઠ મુખાસન. તો આજે હું અહીંથી બોલીશ કે એકજૂટ મુખાસન. તમારે મુખાસન આ મારો પ્રસંગ છે, આ મારો પ્રસંગ છે. એવું નહીં વિચારવાનું કે અમદાવાદ વાળા ઉજાણી કરી કરોડ વાળા આયા
કરોડો આયોજન કરીને અમદાવાદ વાળા આવ્યા. આપણો બધાનો આ પ્રસંગ છે. તો હવે પ્રસંગને આપણે આગળ લઈ જઈએ. આપણે કોઈને એવું થતું હોય કે હું પહેલી વાર આવ્યો, કોઈને એવું થાય કે હું બીજી વાર આવ્યો, મને પોતાને એમ થાય કે હું ચોથી વાર આવ્યો. પણ આ જે મંડળ શરૂ થયું એટલે આપણે આગળ વધતા આ 41માં ગેટ ટુગેધર બી તૈયાર રહેવાનું છે. દાતાઓ તૈયાર છે. અમારા દાતાને કેવું તે પ્રવીણ કે કાકા આના માટે આટલા જોઈએ છે, લઈ જા. પણ જુવાને 10 વખત કેવું કે લેરો આવતી તો દાતાઓ પાછા ફરતા નથી, તો આપણે પાછું ફરવાનું નહીં. તંદુરસ્તી બંને હોય. આજે જે બાળકો હોય કોલેજ સુધી જે ભણતા હોય ને તેમના જોડે સમય ના હોય. તંદુરસ્તી હોય, પૈસા હોય તંદુરસ્તી ના હોય. કેટલા લોકોને આવું હતું? આજે મારી મમ્મી નહીં આવું. બાળકો પોતાની વાઇફ પેરેન્ટ્સ માટે બી વાપરો, સમાજ માટે બી વાપરો અને કામ માટે બી વાપરો. અને પોતાની જે હૈયાની ઉર્મિઓ જે અહીંયા ઠાલવી છે તો ગોવિંદભાઈ જોઈતારામ પટેલ એમને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ ઉપર આવી જીલિયા ગાય રહેવા માટે આપણા વડવા અને જીલિયાથી 672ની સંમતમાં મીઠાગઢી રહ્યા ગયા. મીઠાગઢીથી પછી કડેસર રહ્યા અને કડેસર રહ્યા પછી ત્યાં લશ્કરની અવરજવર હતી. ડીમગુચા એટલે ડીમગુચાથી આમ કડી અને કડીથી માણસા એ રાજકીય મોટા મથક ગણાતા હતા. લશ્કરનું આવવા જવાનું નાગીપુર થઈને એટલે ઘસારો અને બધું વધારે હતું અને ખર્ચો ભોગવવો પડતો હતો. આવે એટલે બધું એ પછી ત્યાંથી કંટાળી સંવત 1220 વૈશાખ સુદ બીજ એના દિવસે ત્યાંથી નીકળીને 2 ફેમિલી ભાદો લેવા ગયા. ત્યાં ભાદારાબાઈનું નામ હતું, ગામ હતું અને ભાદારાબાઈ નામ પરથી ભાદોર નામ પડ્યું અને મોખારાબાઈના નામ પરથી મોખાસણ નામ પડ્યું. એ રીતે આપણો વસવાટ એ રીતે થયો. અને ત્યાં આવ્યા પછી આપણે નાત મેળો કર્યો. ભાદરનો મુખાસણ બંને ભેગા મળી. એટલે આપણે જો ભાદરમાં આજ સુધીમાં લેવડ દેવડનો કોઈ વ્યવહાર કરેલ નહીં. કોઈ દીકરીનો કે દીકરાનો એનું કારણ એ હતું કે આપણામાંથી ગયા હતા. એટલે વડવાઓ અત્યાર સુધી હમણાં સુધી તો કોઈ વ્યવહાર થયેલો નહીં. એના કારણથી કારણ કે બધા કે ભાદો નજીક કોઈ લેવડ દેવડ કરતા નહીં. પણ આ કારણમાં આપણું જ થોડું ગણાય. પછી બીજી વાત એ વખતે નાત મેળો કર્યો અને 9 ગામો કર્યું. નાત મેળામાં બધા પટેલોની નાત ભેગી કરીને જમાડ્યા અને 9 ગામો એટલે ભાદોર, સરડર, ધમાસણા, પછી પાંસર, પછી નારોલા, ડીમગુચા, કોઠા, નારદીપુર, નવા બધા ગામો બોલાવીને જમાડ્યા. અને એ વખતે 8,000 રૂપિયા ખર્ચ કર્યું. હવે જે વ્યાજ બનતા એમને તે ગણિતું હતું કેટલા થાય અત્યારે. એટલે એ વખતે 8,000 રૂપિયા ખર્ચ્યા અને આટલું બધું મોટો પછી આપણા જે દાદાઓ હતા એ મારી જોડે બાળકનો બધો ઇતિહાસ આખો આવેલો છે. કોઈની માહિતી રીતે મને મળે. અને એ વખતે આપણી દાદીઓ દાદાઓ ક્યાંથી લાવતા હતા? ઊંઝા, ઊંટા, ચાણસમા, લાડોલ, વિજાપુર, પાલોદર, મગુના, મહેસાણા છે કે એટલે લાવતા હતા. દાદા કદાચ કરતા દાદી મારે તો ક્યાં થાય તમે રહેવું. પણ અત્યારે તો સણકો તો કરી જુઓ. કાકા તારું કાપતે મથમેલી ભેડી તારા વાળ ના બની તો ઊભું મેલી ફેડી એવું થાય. એટલે એ વખતે આટલું બધું તકલીફ હતી તો દાદીઓ રહેતી હતી અને અત્યારે એવું પણ છતાંય આપણા ગામની એક એવી ઇમેજ હતી. અમુક લોકો એવું માનતા કે મોખાસણમાં છોકરી નંખાય નહીં, કામ કરીને કે એની કેળો પાડી શકે. અમુક લોકો એવું માનતા કે મોખાસણમાં છોકરી નંખાય કે આપણે પછી જોવું ના પડે. પૈસે, ટકે, કપડે, લત્તે, અન્ય વસ્તે બધા મળે, કોઈ જાતે આપણે ટેકો નહીં કરવો પડે. એ એક પેલી હતી. કારણ કે જો આપણે આ બધી જે બહુઓ છે એમને પૂછો કે આપણે કશું લેવા માટે એમને પ્લેટો મોકલ્યા કહીએ, મોકલ્યા હોય તો અગ્નિ કરો. ભાઈ ટાઈમ ટૂંકો છે. મને પેલા ટૂંકલી પાછળ ભરીને મોકલ્યો છે એટલે બહુ થોડું સાંભળી લો. હેલો,
આ બાજુ બેનો તકલીફ છે અવાજ છે ને માટે ડબો પર માર્જિન કરવાનો જ છે તમા શેરની અવાજ નહીં ચાલે હું બહાર કાઢી દઈશું બોલી આ થોડુંક પેલી એ બગીચો છે આમનું ભાષણ નહીં ચાલે છે એટલે આપણે આ બધા જે ભાઈ બહેનોમાં ગોવિંદ કાકા તમારી તરફેણ કરી રહ્યા છે થોડું સમજો આટલી બધી તારા ગોવિંદ કાકા 15 મિનિટ બોલતા હોય ને તો ઘરે 1.5 કલાકની પ્રેક્ટિસ કરી ના આપણે 15 મિનિટ બોલો સાંભળવા 5 મિનિટ સાંભળ્યું પ્રેમથી વડીલ છે અને તમારી તરફેણ બહેનોની તરફેણ ચાલે છે સાંભળો તમે પ્રેક્ટિસ નહીં કરી અને માઇકમાં બોલવાની કોઈ પ્રેક્ટિસ નહીં એટલે કદાચ ભૂલચૂક થાય તો માફ કરજો બધા ઓછું બોલાશે એટલે આપણા જે વહુઓ છે નાના કે મોટા બધા એમને પૂછો કે ભાઈ તમને પીએમ કઈ લેવા માટે મોકલ્યા તો અઘરી કરે ઊંચી એટલે ખબર પડે ભાઈ અમને આવી તકલીફ પડી નહીં થઈ અને ભગવાનની આપણા પર કેટલી બધી દયા કે આ 70 ઉપરના જે છે એમને ફેશિયલ કરાવવાની જરૂર હતી અત્યારે ફટલી ફેશિયલ કરી આવે ચકાચક થઈ જાય બરાબર પણ એ વખતે ફેશિયલ કેવું થતું હતું પહેલા 70 વર્ષ ઉપર તો માથે છાણનું પોચ્યું હોય ટોપલી વાંસની એમાંથી રેલા ઉતરતા હોય એ રેલા ફેસ ઉપર આવે એટલે ફેશિયલ થઈ જતું હતું અત્યારે કોઈ એવી તકલીફ છે બતાવો છો હા એટલે આપણે કોઈ વહુઓને કશું મંગાવ્યું નહીં અને આપણે સ્વાવલંબી હતા કે આપણા ગામની એક ઇમેજ બધા ગામોમાં આપણા આખા સમાજ ઉપર એવી હતી કે મુખાસણમાં છોકરી નંખાય અમુક માનતા હતા અને નાચતા હતા અને કોઈ પણ આપણે એમને કોઈ પણ જાતનું આપણે દબાણ કરીને કશું મંગાવ્યું નહીં અને એ કશું કરી દે કે જય સ્વામિનારાયણ ખોટું થઈ ગયું તો માફ કરજો ચોકનું ગોઠવી જ દે કે કોઈ અપવાદ હોય ગામ હોય એટલે કંઈક ના કંઈક અપવાદ રહેવાનો તો આપણા ગામના દીકરીઓ બી સામે એવી મળી છે કે આપણને ગામને કોઈ તકલીફ પડવા દીધી નથી હવે બીજા વખતા માણેક કાકાને વિનંતી કરું કે એવો અહીંયા પધારે અને અહીંયા તમને બધાને મારા હૃદયના પ્રણામ જય સ્વામિનારાયણ હવે આ જે મંડળ આટલે સુધી આવ્યું છે એ મંડળને આગળ આટલે સુધી લાવવામાં હું મારી વાત કરવા નથી આવ્યો હું તમારી વાત કરવા આવ્યો છું એ જે અહીં સુધી લાવનારા આ વડીલ આપણા બેઠા છે પીકે પટેલ દાદા અમે કહીએ તો અમે સાંભળવાનું ઇટ્સ ઓકે ફાઇન એ પણ એ બધું આમાં છે હા હું ચીલો નહીં કાપું અને ટ્રેક ઉપર ચાલીશ અને વ્યવસ્થિત ચાલીશ એટલે તો ઘેરથી લખી લાવ્યો હવે અહીં જે બાળકોનું આપણે સન્માન કરવાના છીએ એ બાળકોએ અહીંયા કેટલી મહેનત કરી છે સારા ટકા લાયા છે અને પાછળ જે વિદ્યાર્થીઓ જે એમના પરિવારના હોય અને એમને પણ આ જે અભ્યાસનું શું મહત્વ છે એ સમજાવવા માટે આજે નાના છોકરાઓને પણ સાથે લાવવાની પ્રેક્ટિસ રાખો જે લોકો જ્યારે 10મા અને 12ના રિઝલ્ટ આવે છે ને ત્યારે ફેસબુક ઉપર એ લોકો પોતાના અનુભવ શેર કરે છે કે ભાઈ મારો લાલિયો બીજા ધોરણમાં છે તો હું દરરોજ એને 2 કલાક સ્ટડી કરાવું છું એને વાંચવા બેસાડું છું એનું હોમવર્ક એનો સ્કૂલનો ટાઈમ ટ્યુશનનો ટાઈમ આમાં ગણવાનો નથી 2 કલાક એટલે 2 કલાક એ ભણશે સાહેબ જોજો છાપામાં એનું ઇનામ આવશે એનો ફોટો આવશે અને તમે ગર્વ લેશો એટલે આ વાત કરવા માટે આપણે અહીંયા મૂળ વાત એ છે કે અહીંયા આપણે પ્રમુખ સાહેબે મને એક વાત કરી હતી કે આપણે અહીંયા આપણું ગામ છે ને પીસ ઓફ હેવન સ્વર્ગનો એક ટુકડો અને એનું નામ સિટી ઓફ મોકાસન હવે મોકાસન મિત્ર મંડળના હોદ્દેદારોની પ્રમાણિકતા હું જે વાત કરું છું ને વહીવટી વાત છે અને જે પ્રમાણિકતા છે ને એ આપણે તે અહીંયા છે અત્યારે મને અમારા વર્જિનિયા મંડળનું એક નામ યાદ આવે છે આપણે અહીંયા જે કનુભાઈ બેઠા છે ને એમના દીકરા રસિકભાઈ જે અમારે મંદિરમાં ટીપ આવે એટલે ભેટ આવે આરતીની ભેટ આવે તો એનું પડીકું આવે અને એને સીધું બેંકમાં મોકલે ક્યાંય આડું મોટું થવા જ ના દે એટલે તો અમે સભામાં એની કદર કરીએ કે ભાઈ વહીવટ હોય તો આવો કનુભાઈના દીકરા જેવો રસિકભાઈ હવે
વિવિધ પ્રોગ્રામમાં બધી ઉમળકાભેર સહભાગી બનીએ છીએ. આપણા સર્વે માટે ગર્વ લેવા જેવી વાત ગણાય. હાલ જે આપણે આગળ વધી રહ્યા છીએ એ જોતા હવે એક ઉત્તમ વિચાર આપણા પ્રમુખશ્રીએ મારી સાથે ચર્ચા કરી અને મને કહ્યું કે આને માટે તમને 5-7 મિનિટ આપવામાં આવશે. પણ એટલે મેં કીધું હવે વિષયને જાળવી રાખવો હોય તો લખી લાવવું પડે, નહીં તો મારે તો તમારે કહેવું પડે કાકા ટાઈમ થઈ ગયો. એટલે હું અહીંયા આપણા મંડળના વિનોદભાઈએ એમના ઉત્સાહી ટીમ દ્વારા વિચાર્યું. પાછા એ એકલા નહીં, અહીં કોઈ સ્વતંત્ર નિર્ણય લેતું જ નથી. બધા એકબીજાની સાથે વાત કરી, ચર્ચા કરી અને પછી નિર્ણય લે છે. એટલે આપણા ગામના એનઆરઆઈ મિત્રો એમનો ફાળો પણ ખૂબ મોટો રહે અને અત્યારે હવે પછી જે પ્રવૃત્તિ થવાની છે એમાં પણ એ મિત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે. અને એનઆરઆઈ મિત્રોને આપણે અહીંયા તમારા ગ્રુપમાં તમે એને કહી શકો કે હવે પછીના આ પ્રોગ્રામમાં તમારી તૈયારી રાખજો. નહીં તો તમને સામેથી ફોન આવશે, આટલું સરસ હતું ને અમને વાતે ના કરી. તમારે અમને વાત કરવી જોઈતી હતી ને, અમે તો તૈયાર જ હતા. એટલે એવું ન થાય એને માટે હમણાં યુએસએ ખાતે વર્જિનિયા સ્ટેટની મોકાસનની ગેટ ટુગેધર એકદમ સક્સેસ. બધાએ જે ઉત્સાહભેર ભાગ લીધા. અહીંયા તો વઢવું પડે છે કે અવાજ ના કરશો, ત્યાં તો વઢવું નહોતું પડતું. ત્યાં તો ઉપરથી એમ કહેતા હતા મારી ગિફ્ટ છે ને એ લખી લો, હું જ્યાં બાળકોને આપવાનો છું ને એ લખી લો, એમ સામેથી ઉઘરાણી કરતા હતા. અને અહીંયા પ્રમુખ ને મંત્રી ને કારોબારી ને બધાને આને માટે પ્રયત્નો કરવા પડે. એક વાત ના સાંભળી હમણાં ટાઈમસર આવવાની, બખાડો નહીં કરવાની. આ જવાબદારી કોની? પ્રમુખની, રાઈટ? ઓ આ બધાની? ઓ તો બરાબર, વેરી નાઇસ. એટલે જ્યારે પણ આવી રીતે સાગ સંભળાય મોકાસણનો ત્યારે બધાએ ટટ્ટાર થઈને બેસજો, હસતું મોઢું રાખીને બેસજો. અને મોકાસન માટે આપણે કામ કરી અને વાંકા નથી પડવાનું, પણ મોકાસન માટે સમથિંગ જો ભગવાને તમને આપ્યું હોય તો 5 પૈસા આડે વડે ના નાખતા, મોકાસનમાં નાખજો. આ મોકાસન છે એની આગળની કેડી કંડારવાની જવાબદારી તમારી છે. જે બધા અહીં બેઠા છે અને જે બધા ઘેર છે અને જે એનઆરઆઈ છે એ બધા ભેગા થાય તો શું ના થાય. આપણા ગામના અંદર કોઈ પણ પ્રોજેક્ટમાં તન મન અને ધનથી ખૂબ મદદ મળે છે. પણ આ કમિટી માંગે છે અને એનઆરઆઈ તો ના જ નથી પાડતા. એકબીજાને ફોન કરે, મેં આટલા લખાયા, બોલ તારે શું વિચાર છે, લે બોલ. આ ભાઈબંધી છે. આવા ભાઈબંધ રાખવાના કે ગામ માટે ઘસાય. હવે મુદ્દાની વાત પર આવી અને એક વાત કરવાની રજા માંગુ છું કે એમણે મને ખાસ કહ્યું હતું કે આ વાત છે ને આપણે આજની સભામાં મૂકીએ. એટલે એમનો પ્લાન એવો છે કે અત્યારે છે ને સરકાર પણ મદદ કરે છે. હોસ્પિટલ બનાવો તો પેશન્ટ તમારે શોધવા જવાના નથી. એટલે 5 વીઘા જો સાયન્સ સિટીની આજુબાજુમાં જગ્યા મળી જાય ને તો પહેલા એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કરવી છે, એનો એક હોલ બનાવવો છે અને અંદર એક હોસ્પિટલ બનાવવી છે જેમાં આપણા સિનિયરોને તરત સારવાર મળી જાય. અહીં છે ને બધા ઓપરેશન કરે છે. કોણ કરે છે? તમારા કિસાનો. આ ડાક્ટરો, આ હોસ્પિટલો બધા ભેગા થઈને તમારું ઓપરેશન કરે છે. હું એક વખત એક દવાખાનામાં ગયો હતો અને સાહેબ પહેલા સીધા જ 2 લાખ 3 લાખ એના પહેલા 6 વર્ષ પહેલા ફરીથી હું આપણે ઝાયડસ કહીએ ને, મને તો હું ત્યાં ગયો તો સારો વેવાઈનો છોકરો આવ્યો હોય, જમાઈ આવીને બેઠા હોય, એટલી ટ્રીટમેન્ટ મારી તો શરૂ કરી. મને ખબર નહીં કે એક કાગળ રાખ્યો છે, બાજુવાળો છે, આમાં શું શું કર્યું બધું લખે છે. 1 મિનિટનું બિલ. મારી ટ્રીટમેન્ટ તો કરી પણ 1 મિનિટનું બિલ. એટલે એ બધું ના થાય એટલે આપણી પોતાની મોકાસન મંડળની હોસ્પિટલ. હવે આ મોકાસન મંડળની એટલે મારી ને તમારી બધાની મજિયારી. આમાં મજિયારું થવું એટલે નાના મોટા કોઈ તમને કઈક વળી જાય, કોઈ એ કાકા અહીંયા નહીં, તમારે યાર આ બાજુ બેસવાનું, એટલે કે હું મને ઉઠાડે સમજે છું એના મનમાં. એટલે આ વાત અહીંયા નથી.
અહીંયા મોખાસનના છીએ, વ્યવસ્થા જાળવવી આપણી ફરજ છે અને એ વ્યવસ્થામાં આપણે જોડાઈ જવાનું છે. એટલે એક સ્થળ ઊભું કરવું, એને માટે દાતાઓ સુધી આપણી વાત પહોંચાડવા એક કાયમી કમિટી બનાવી પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી તૈયાર કરવી, દાતાઓનો સંપર્ક કરવો, એ માટે પ્રાથમિક બજેટ તૈયાર કરી બધાને સાથે રાખી યોગ્ય નિર્ણય લેવો, આ માટે અવારનવાર વિચાર વિમર્શ કરવા, સ્થળ અને સમય ફાળવી શકે એવા સ્વયંસેવકો તૈયાર કરવા અને તે અંગેની પૂર્વ તૈયારી કરવા આજની ઉજાણી દરમિયાન એનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે. એટલે માનસિક રીતે આ કમિટીને ખબર પડી કે આ રસ્તે આપણે આગળ વધવું છે, તો એની જે કઈ અનુકૂળતા હોય, જે કઈ વ્યક્તિઓ સાથે રાખવાના હોય, એની એક કામગીરીનું એક લિસ્ટ અને બનાવે અને કારોબારી છે પછી આવતી આપણી જે આવી ઉજાણી આવે ને ત્યારે પાછું આપણામાં વચ્ચે મૂકે અને એ દરમિયાનમાં એનઆરઆઈ પણ આપણા માટે તત્પર છે, એમને પણ ગામ માટે કંઈક કરી છૂટવું એવી એમની અંદરથી ભાવના છે, તો એમને પણ આપણે સાથ આપીશું કે ભાઈ મોખાસાને બોલાવ્યા છે એટલે એ તો તૈયાર જ છે. એટલે એનું બંધારણ બને એની જોગવાઈ મંત્રીશ્રીની સહમતિથી લખાણ ડ્રાફ્ટ કરવા અનુભવી મિત્રોનો સહકાર લઈ વહેલામાં વહેલા પ્રોજેક્ટના શ્રી ગણેશ કરવા એવું મારું અંગત સૂચન અને રજૂઆત છે. ગમ્યું? માણેકલાલભાઈના જય સ્વામિનારાયણ. હવે આપણે અહીંયા આટલે પહોંચ્યા છીએ ત્યારે કેટલાક લોકોની યાદી મારી પાસે છે કે જેને મોખાસનને રૂડુ રળિયામણું એ પીસ ઓફ હેવન બનાવવા માટે એમણે જે વાત મૂકી હતી, કરી હતી, એમને કરી બતાવ્યું હતું. એમના હું થોડાક નામ બોલું છું. એક તો આદરણીય શ્રી રસિકભાઈ અંબાલાલ માધવજી, આપણા મંડળના અંદર લાંબો સમય એમને સારી સેવાઓ આપી. જયંતિભાઈ અંબાલાલ નેશનલ પાણી ટાંકીવાળા, પ્રહલાદભાઈ કચરદાસ મંત્રી, ચીનુભાઈ સહમંત્રી, નટવરભાઈ વિઠ્ઠલદાસ કારોબારી, નવીનભાઈ કચરાલાલ, મહેશભાઈ પંડ્યા, શૈલેષભાઈ ગોવિંદભાઈ અને મહેશ જીવાભાઈ, માણેકલાલ આત્મારામ, ચંદુલાલ કચરાભાઈ, કનુભાઈ પ્રભુદાસ વર્જિનિયા, રસિક પ્રહલાદભાઈ વકીલ, પ્રહલાદદાસ સુગરદાસ, કાંતિભાઈ કચરાવાલ, રમેશભાઈ નારણદાસ, રામભાઈ પોચીદાસ, નારણભાઈ માધવદાસ, ચંદુભાઈ અંબાલાલ, બાઉભાઈ અંબાલાલ, ભક્તિભાઈ શિવદાસ, બાઉભાઈ જીવાભાઈ નાનદાસ, સુરેશભાઈ વિઠ્ઠલદાસ પોચીદાસ, નવીનભાઈ વિસાભાઈ અને અંકિત જયંતિભાઈ નેશનલ પાણી ટાંકીવાળા, ઘનશ્યામભાઈ ઘોડીદાસ મહાદેવવાળા અને યુવા કારોબારી જેની હવે આપણે જરૂર પડવાની છે. એડવાન્સમાં એમનું નામ અહીંયા લઈ લીધું છે અને એમણે અહીંયાથી આગળ જે સેવાઓ વગેરે કરી છે પણ અહીંયા એમણે ઘરધારી બનવાનું છે અને એવા છે અશ્વિન નારાયણભાઈ, મુકેશ ગાંડાલાલ, હસમુખ સોમાભાઈ, પંકજ કિરીટભાઈ, સુનિલ ચીનુભાઈ, અનિલ બળવંતભાઈ ગજ્જર, મિતેશ પ્રવીણભાઈ, રમેશભાઈ પ્રહલાદભાઈ, સમીર વિષ્ણુભાઈ, નંદુભાઈ પુરુષોત્તમદાસ, મહેશભાઈ મગનદાસ નાઈ, કૌશિક ભોળીદાસ આપણા આનંદસર અને કૌશિક નટવરભાઈ. એ સાથે આપણે ચાલો સૌ સાથે મળી મોખાસનની યશગાથા ગાઈએ, વિકાસમાં સહભાગી બનીએ અને એ માટે આપણા જે સિનિયર મોસ્ટ જોઈતારામ પંડ્યા સાહેબ, કેટલા લોકોને નામ યાદ છે મોખાસનની કારકિર્દીમાં, અને આરડી પટેલ સાહેબ અહીંયા છે સભામાં. સાહેબ જય સ્વામિનારાયણ. કશો વાંધો નહીં, તમે કહી દેજો ભોળીદાસભાઈ જય સ્વામિનારાયણ. અને એ સિવાય પ્રહલાદભાઈ અંબાલાલ કવિ, જેને મોખાસનના અંદર સૌથી પહેલું સર્વોદય યુવક મંડળ તૈયાર કર્યું અને વિદ્યાર્થીઓને આવી એક્ટિવિટી કરતા કરે. હા, બધી વાત છે. એટલે પછી બીજી એક વાત આવી, પ્રહલાદભાઈ એ યુવા દીર્ઘદ્રષ્ટા હતા. આજે આપણે અહીં બેઠા છે ને એ બધાને જો માર્ગદર્શન ને વિચાર આપ્યો હોય તો કવિ આપ્યો પ્રહલાદભાઈ. એ અમારા વડીલ સિનિયર મોટાભાઈ, એમ પીકે અમારા મોટાભાઈ, અમે એમના પાછળના વોલેન્ટિયરો અને હવે અમે 83 વર્ષે અમેથી પકડી ગયા. હમણાં વાત થઈ હતી ને કે આ સગવડ હશે ને પેલી નહીં હોય, બધું હશે, તબિયત સારી નહીં હોય. એટલે જે દિવસે બેડા કૂવામાંથી ખેંચી અને પાણીયાને જતું, એ દિવસે આપણા ગામમાં વોટર વર્ક્સ અને પછી નળથી પાણી ઘેર ઘેર પહોંચાડ્યું
અને બીજું કે આપણા જે સિનિયરો છે ને એમને કમર આપણે પેલું ફાળ્યું ના હોય એને કમરે બાંધી અને સિમેન્ટ અને કોન્ક્રીટ એ ભેગા કરી અને આજની જે ગટરો છે ને જમીનની અંદર ગટરો છે એ ગટરોનું સર્જન આપણા ગામના એ દિવસના યુવાનોએ કરેલું. મહેસાણા જિલ્લામાં અનાજોની સૌથી પહેલી અને હું અહીંયા લખીને આવ્યો છું. એટલે ગાયકવાડની કરતા મોખાસણ ગામની આપણે આઝાદી પછીની વાત છે, આઝાદી પછીની વાત છે, પણ આપણા ગામની પ્રવૃત્તિ આપણા ગામના આપણા વડીલોએ કમર બાંધીને અને રાતે આપણે કેસીનું ઘર નહીં હોય અત્યારે પશુ દવાખાનું છે એ ત્યાં એક હોજ બનાવેલો કે બનાવેલા પાઇપ છે ને પાણીમાં પડી ગઈ અને આટલી સુંદર કાર્યવાહી થઈ. એ કાર્યવાહીના આપણે બધા સાક્ષી છીએ અને આ વાતને આગળ ધપાવવા માટે આપણે બધાએ કેર બાંધવાની છે. તમે બધાએ સમય મને આપ્યો. મેં મારા માટે નહીં આપણા ગામ માટે વાતો કરવી હતી એટલે મેં રિક્વેસ્ટ કરી હતી કે પ્રમુખ સાહેબના કહેવા પ્રમાણે મને 5 મિનિટ આપજો, પણ મારી 5 મિનિટ થોડીક મોટી હોય છે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. આજે એક વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો હોય છે જાપાનનો, કદાચ કોઈ સાંભળ્યો હોય તો, કે જાપાનમાં ઇન્ડિયનો હોય આપણા કોલેજમાં બે ભાઈબંધો જોડે ભણતા હોય ને તો જાપાન વાળો ઇન્ડિયા વાળા એના ઘરે નથી લઈ જતો. જાપાન વાળો કોઈ પણ માણસ ઇન્ડિયાનો ગમે એટલો ભાઈબંધ હોય બહુ જોરદાર તમાચો છે ઇન્ડિયન ઉપર. જાપાનની ભારતની ભાઈબંધી જુગલબંધી ખતરનાક છે, જોરદાર. પુરાતત્વ ઋષિ મુનિઓ વખતથી સંસ્કૃતિ આપણી એક છે, પણ અમને ખબર છે કે ભારત દેશ ગુમાયું, ઈરાક ગુમાયું, અફઘાનિસ્તાન ગુમાયું, હવે કદાચ બંગાળ ગુમાઈએ. આપણે આજે સનાતની આજે સમય આવ્યો છે કે આજે હિન્દુ તમારે ફિટ રહેવું પડશે. એટલે બધું કમાયેલું જ્યાં જાકમ જોયું છે ને જતી રહેશે. જાપાનીઓને ખબર છે જયારે ઇન્ડિયાની અંદર મુગલો આવ્યા પેલો રાજાજી આવ્યો છે, કેટલા લઈને આવ્યો છે? 1500, 2000, 2500 કરોડો આપણે હતા. અંગ્રેજો આવ્યા કેટલા હતા? ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, એક સ્ટીમર આવી છે, 2 સ્ટીમર, ખાલી પથરા માર્યા તો મરી જાવ. એટલે આપણે આપણું ધ્યાન રાખવાનું છે. અને મને કારણે કહું અમે કોઈ વડીલોને ભૂલ્યા નથી. ભલા અમે પીકે દાદા સામે બેઠા રહ્યા પણ આ તો કેવું છે, મોખાસરનો કોઈ યુવાન નમાલો નથી કે એના પિતાને કે એના દાદાને ભૂલી જાય. પણ એક સમયનો તકાજો હોય. આપણે જેમ થાય કે રાજા ગઢો થાય ને એટલે વાનપ્રસ્થાશ્રમ, બધા ઋષિ મુનિએ કહ્યું ને કે બાળક આવે નામ બનાવવાનું, જન્મે, લગ્ન કરે, ના કરે, જેમ ભેગા થાય વાનપ્રસ્થાશ્રમ. અમે સામે બેસાડ્યા છે ને બધા વાનપ્રસ્થાશ્રમમાં છે. બરાબર, અમે તમને ભૂલ્યા નથી. તમારું કરેલું અમને યાદ છે. અમે સદભાગી છીએ કે તમારા જેવા અમને રિમાઇન્ડ કર્યા કરે છે. હવે હું મહેન્દ્રભાઈ પંડ્યાને વિનંતી કરું કે એમના 2 વચન કે, પણ ટાઈમનું થોડું લિમિટેશન રાખી વિનંતી છે. મારે બહુ કંઈ કહેવાનું નથી ખાસ, કારણ કે મણકભાઈએ આપણા ગામમાં આખો ઇતિહાસ કહી દીધો, ગોવિંદભાઈએ આખા આપણા ગામનો ઇતિહાસ કહી દીધો. પણ અત્યારે આપણે જે મંડળ આપણા 41 વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે એના પાયામાં જે આપણા કાર્યકરો હતા, જે જયંતિભાઈ, કૌશિકભાઈ, નટવરભાઈ, એ બધાને આપણે એકવાર યાદ કરીએ. સાથે સાથે પીકે પટેલની સેવા તો આપણે કાયમ યાદ રાખીશું અને એકવાર તાળીઓથી વધાવીશું. હવે હું એક એવા વ્યક્તિની વાત કરું છું કે જે હાલ આપણા મોકાસણ મિત્ર મંડળના પ્રમુખ છે, સાથે સાથે શ્રી કડવા પાટીદાર બેતારી સમાજ ઉત્તેજક મંડળના ચેરમેન છે, મોખાસણ જૂથ કેળવણી મંડળના પણ પ્રમુખ છે અને સર્વાઇકલ રસીમાં જેમણે બહુ મોટી ભૂમિકા ભજવી છે, તન, મન અને ધનથી એવા એકતા વિકાસ મંચના એ સભ્ય છે અને ખૂબ એમાં આર્થિક સહયોગી છે એવા શ્રી વિનોદભાઈ પટેલને
આપણે તમામ સભ્યો ઉભા થઈને એકવાર એમનું સ્વાગત કરવા આજના પ્રમુખ શ્રી ગૌરવભાઈને હું વિનંતી કરું. આ સુંદરનો હાર છે અને કાયમ રહે અને ગાંધી આશ્રમમાંથી આપણે રહ્યા છે. થાય ત્યારે કૌશિકભાઈએ કહ્યું ખૂબ સહકાર આપજો અને તાત્કાલિક નિર્ણય લેજો. આપણે આજની કૌશિકભાઈની સેવાઓને પણ બિરદાવીએ અને કાર્યમાં કાર્ય વધારીએ. જય હિન્દ, જય ભારત. સ્વામિનારાયણ. બીજું ખાસ તો કઈ નહીં, પણ મુખાસનના દરેક હરિભક્તોને એક જ રિક્વેસ્ટ, કોઈ પણ જાતનું વ્યસન ના જોઈએ. વ્યસનમાં જે માણસ છે એ ફસાશે અને આજે નહીં તો આવતી પેઢી પણ આપણી બરબાદ થઈ જશે. તો દરેક નાના મોટા જે નાની ઉંમરના જે છે 40, 45, 50 વર્ષના ફેશન નહીં હોય તો ફેશન નહીં હોય, ફેશન નહીં હોય તો ધર્મ છે અને ધર્મ છે તો ગામનો પણ વિકાસ થશે અને સમાજનો પણ વિકાસ થશે. તો આ ખાસ દરેક ભાઈઓ બહેનોને વિચારવાનું છે. બીજું ગઈ સાલે અમારે આપણું મોખાસણ ગામ આખું અમેરિકા અને કેનેડાનું મંડળ ભેગું થયું. એમાં લગભગ 1500 માણસ, અમેરિકામાં 1500 માણસ, વર્જિનિયા ખાતે અમારા ટાઉનમાં સાથ સહકારથી દરેક હરિભક્તોનો સહકારથી દરેક મંડળના ગામના ભાઈઓ બહેનોની ખૂબ સરસ 4 દિવસનો પ્રોગ્રામ થયો અને ગામના દરેક નાની મોટી બહેનો ભાઈઓ દરેકને સારી એવી ગિફ્ટ પણ દરેક બહેનોને અને ભાઈઓને આપણે આમંત્રણ આપી અને દરેકને આપી તે બહેનોને ભાઈઓ એટલા બધા આશીર્વાદ આપ્યા કે મોખાસનના ભાઈઓને આ બધું જે બીજા કામ કરતો પણ મોખાસનનું નામ અમેરિકામાં પણ આજે છે. એવું ને એવું જો કામ આપણા અમેરિકાના હરિભક્તો અને ઇન્ડિયાના અમદાવાદ, ગાંધીનગર અને કરોડના હરિભક્તો આ રીતે સાથ સહકારથી એકજૂથથી રહીશું તો દરેકનો વિકાસ થશે ને થશે. આ હરિભક્તના તરફથી જય શ્રી સ્વામિનારાયણ. એક હાથે તાલી પડતી નથી. તાલી બધા આ વડીલો પડ્યા છે એમના રીતે આપણે આ બધા બેઠા છીએ એટલે મને કોઈ એનો હર્ષ નથી. બીજું, તારીખ 4 જાન્યુઆરી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મોખાસનનો 34મો પાટોત્સવ છે અને એમાં યજમાન તરીકે અમારા નાના ભાઈ આત્મારામભાઈ કચરદાસ પટેલ એન્ડ ફેમિલી એમના તરફથી રાખવામાં આવ્યો છે. એ અમેરિકાથી આવી ગયા છે અને અત્યારે તૈયારી કરે છે. આપ સર્વને મારું આમંત્રણ છે કે 4મી જાન્યુઆરીએ સારામાં સારો લાભ લેજો અને 4મી તારીખે અનિલભાઈ સરપંચના બાબાનું શું કહેવાય એ સ્વજના તારીખે છે રિસેપ્શન, તો એમાં પણ લાભ લેજો. આ બે વસ્તુ મારે કહેવાની છે. બીજી એક વસ્તુ કહેવાની છે કે તમે બધા આપણે બધા પટેલ છીએ, બરાબર? પટેલ માંથી આઈપીએસ ને કલેક્ટર ને કેટલા થયા છો મને બતાવો. કોઈ નહીં. તમે તમારા બાળકોને ભણાવો, એજ્યુકેશન આપો, એ બહુ મહત્વનું છે. આ કનુભાઈને પૂછો કે અમેરિકા જે બધા ગયા છે એ લોકોના બાળકો કેવા ડોક્ટર થાય છે, કોઈ વકીલ થાય છે. તમારા મુખાસણમાંથી કોઈ છે? આપો મને જવાબ. આ 42 સમાજનું ઓફિસ ભરાઈ હતી તારા વાત એક ભાઈએ કરી હતી કે આપણે બહુ પછાત છીએ એજ્યુકેશનમાં. તમે તમારો બાળક કયા ધોરણમાં ભણે છે એ તમને ખબર નથી, પછી આગળની વાત જ ક્યાં છે? તો તમારા બાળકની ધ્યાન રાખો, એ કયામાં ભણે છે, એ શું ભણે છે, એ ક્યાં જાય છે, કોને મળે છે, આ બધું માતા પિતાની ફરજ છે. માટે આ ધ્યાન રાખજો. બીજું એક વસ્તુ મારે કહેવી છે કે આ મંડળ એ આપણું જો સારી રીતે ચલાવવું હોય તો સ્પોન્સર પણ તૈયાર કરવા પડશે.
પલ્યડ ગામનું મારી પાસે પત્રિકા આવી છે. એ લોકો આ વખતે સરદાર સ્ટેચ્યુ જોવા માટે જવાના છે અને એમાં લખેલું છે કે આટલા આટલા સ્પોન્સર. આપણે તો કોઈ પૈસા કાઢવા તૈયાર નથી. અને ગયા વર્ષે આ પ્રમુખે કેટલી મહેનત કરી હતી. દ્વારકા જવા માટે હજાર રૂપિયા બબે ટકા મીટિંગો કરી અને કોઈ નામ લખાવા ના આવે. તમારી કોઈની ફરજ નથી યાર. તમે શિસ્તબદ્ધ રહો. જો તમારે આગળ જવું હોય તો આ ધ્યાન રાખજો. ઘણા વડીલોએ કહ્યું હા, અરે એક તો વસ્તુ એ લોકો પ્રિન્ટેડ આપે છે આપણને, માટે દરેકે આ વસ્તુ સમજવાની છે અને દરેકે ફળ નહીં તો ખુલ્લી પાકડી ફાળો દરેકે આપવાનો છે જો મંડળ ચલાવવું હોય તો. આ મારી દરેકને રિક્વેસ્ટ છે. જય એક બીજી જાહેરાત જે બીએપીએસ મંદિરની જાહેરાત દાદાએ કરી એ સિવાય આપણા ગામમાં બહુ બધા નજરાણા છે. મંદિરો 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 મંદિરો, બે માણકી સર્કલ, એક ચબૂતરો. તો એક બીજા નવા ચબૂતરાનું નવા પક્ષીઘરનું ઉદ્ઘાટન તારીખ 29/1/2026 ના ગુરુવારે સવારે 8:30 થી 9:30 વાગે થશે અને દરેકનો જમણવાર પણ ત્યાં રાખેલ છે. તો દરેકે મોખાસન નવા પક્ષીઘરના ઉદ્ઘાટનના સાક્ષી બનવા દરેકને ભાવભીનું આમંત્રણ છે. પધારજો. જમણવાનો પ્રોગ્રામ ત્યાં છે. પટેલ મુકેશભાઈ સોમાભાઈના તરફથી છે અને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુનું પણ અનાવરણ થશે. ઇંચમાં આવી જશે. બરાબર. પછી ખાતું ધન હોસ્પિટલ એટલે ખાતું ધન બરાબર. પણ આપણે બાલ મંદિરથી ચાલુ કરવું પડશે. હું બધાને કહી રહ્યો છું, કોઈ પર્સનલ લેતા હું બધાને કહી રહ્યો છું કે ગામમાં હજુ આપણા ઘર છે, ગામમાં હજુ વડીલો છે. આપણે 5 દિવસ તો મસ્ત મજાનું જમીન આવીએ છીએ. બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, ચૂલો ચાલુ નહીં કરવાનો, જલસા, અલગ અલગ આઈટમ મળી જાય. પણ આજે બી વડીલો એવા છે મુખાસરમાં રહે છે જેમને જમવાની તકલીફ પડે છે. એના 6 મહિના 12 મહિના રહેવા આવતા હોય, બનાવવું ના હોય. મોખાસરની અંદર પટેલો માટે કાયમી રસોડાની ખાસ જરૂર છે. હોસ્પિટલ તો સરકાર 10 લાખ રૂપિયાનું આયુષ્યમાન કાર્ડ આપે. હોસ્પિટલ 500 કરોડ આપો, અમે સમય આપીશું. મારી તંદુરસ્તી એ સારી છે, મારી જોડે સમય છે. હા, એટલે વડીલો બી જુઓ, તમને કહું નાના મોટે મોટી વાત ના થાય. વડીલો બી થોડું સમજવાનું. ખાટું ખારું મોડું હોય જમી લેવાનું, સમયસર મળે. અમે સ્કૂલમાં ભણતા ને તો સિંગલ લાઈનની પ્રાર્થના હતી, ઓ ગોડ થેન્ક યુ ફોર ધ ફૂડ વિચ વી હેવ રિસીવ્ડ. હે ભગવાન, તે અમને જે જમવાનું આપ્યું એ બદલ તારો આભાર. જમવામાંથી ખટખટ ચાલુ થાય. એટલે ગામને તાત્કાલિક આ ચબૂતો તો બની ગયો, તાત્કાલિક એક રસોડાની જરૂર છે. એના માટે ગામવાળા અમદાવાદ કલોલ ભેગા થાય, મીટિંગ કરો. એક રસોડું જ્યાંથી વડીલો જે ટેમ્પરરી આવ્યા હોય તો એના જે 2-6 મહિના 4 મહિના રહેવા આવ્યા હોય, ભલે આપણે મફત નહીં ખવડાવો, 100 રૂપિયા લો, 100 210 લો. અને વડીલોને બી વિનંતી કે 2 જણા હોય એક ટિફિન ના મગાવશો. તમારે જો પિઝા હટમાં જઈને 1500 નું બિલ બનાવીને 500 રૂપિયા ટીપ મોકલે, તમને ખબર જ નહીં. તો 2 જણાના વચ્ચે એક ટિફિન મગાવશે. એક ટિફિન ની વ્યવસ્થા રસોડાની ખાસ જરૂર છે. એની મંચસ્થ મહાનુભાવોને કહું કે ધીર ગંભીર કહું છું. હોસ્પિટલ કરતા મોદી સાહેબે આપણને આપ્યું છે આયુષ્યમાન કાર્ડ. 10 લાખનું બધી જગ્યાએ તમે ટ્રીટમેન્ટ થાય મફત. જવાવાનું રિક્ષાનું ભાડું તમે ખાતામાં જમા દે. ગવર્મેન્ટ એટલી જોરદાર કામ કરી રહી છે. જવાવાનું ધારો મને કેન્સર થયું અને મારે એચસીજીમાં શેક લેવા જવાનું હોય, મારા જોડે આયુષ્યમાન કાર્ડ હોય, હું ભલે મારી ગાડીમાં જઉં, પણ ત્યાં જેવું મારું રજીસ્ટ્રેશન થાય કે મારા ખાતામાં 200 રૂપિયા રિક્ષા ભાડું આવે, 300 રૂપિયા. અને જેવું ત્યાંથી મને ડિસ્ચાર્જ આપે 300 રૂપિયા રિટર્નના જમા આવે. આનાથી વધારે તો સરકાર શું કરે? કનુ કાકાએ કહ્યું ભાઈ વ્યસન ના કરો, તમે આખી જિંદગી તમાકુ ખાઓ, ઘરના પૈસા બગાડ્યા, પછી સરકાર 10 લાખની દવા આપે,
તમારો છોકરો કે હેરાન થાય, છોકરાને બહુ હેરાન થાય, પછી કે વહુરો આવી જાય. એટલે વહુરો આવી પણ તમારે તો આખી જિંદગી કાઢ્યું, સેવા કરવાની થઈ, દરેકને કાઢવું પડે. એટલે થોડું એ બી ધ્યાન રાખવાનું છે. થોડી લાઈન આડી પાડે ચડી, સોરી, પણ જે કહેવાનું હતું એ મારે કહેવું પડ્યું. હવે આપણે જે બાળકો જેના માટે આપણે ખાસ ભેગા થઈએ છીએ, આવા નવા નવા વિચારો ભેગા થાય, પણ બાળકોને તો શેમાં રસ હોય? આખું વર્ષ મહેનત કરી હોય, આખું વર્ષ મહેનત કરી હોય અને પહેલો બીજો નંબર લાયા હોય તો એમને ઇનામની આશા હોય, તો દાતાઓને એવી વિનંતી કે તમે પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે બી ડોનેશન આપી શકો. ભાઈ આજથી મારા બાળકોના માટે ઇનામનો દૂધ આપે. તો બાળકોને ખાસ વિનંતી, જેમ જેમ નામ બોલાય એકદમ સ્પીડઅપ આવવાનું છે. બીજે પીકે દાદાએ કહ્યું કે કોઈ આઈએસ આઈપીએસ થતા નથી, તો હું તમને પાછળ એક જોરદાર તારીખે આપણે દીકરીને વધારીશું કે કદાચ કોઈને ખબર નથી કે એનડીએ શું હોય. એનડીએ શું હોય? નેશનલ ડિફેન્સ એકેડેમી, કે જ્યાંથી યુપીએસસી ની એક્ઝામ ક્લિયર થાય, નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જાય અને મિનિમમ કેપ્ટન અથવા મેજર રેન્કથી એની ડ્યુટી શરૂ થાય. તો આ ગામમાં કદાચ પહેલી એક્ઝામ મેં આપી હતી, 2 ટ્રાયલ રિટર્નમાં ક્લિયર હતો, મેરિટમાં નહોતો આવ્યો. આજે ફરીથી 20 વર્ષ પછી આ ગામની એક દીકરીએ 2 ટ્રાયલ આપ્યા છે, બીજા ટ્રાયલ રિઝલ્ટ વેટિંગ છે. પટેલ રાહી ધર્મેન્દ્ર, જેને આજે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જે આપણને થોડું ઘણું સમજાયું છે, એના વિશેના મંતવ્ય રજૂ કર્યા. એ રાહી દેહરાદૂન જઈને ટ્રેનિંગ લીધી. તમે શોધો, બાળકોમાં પ્રતિભા પડી જ છે, તમે એને ગાઈડન્સ આપો. ગામમાં રહેતો હું તમને રાજસ્થાનના મીણા કોમ્યુનિટીની વાત કરું. રાજસ્થાનની મીણા કોમ્યુનિટી SC ST માં આવે. દિન રાત એક જ લક્ષ્ય હોય છે, મારો દીકરો સરકારી લાલ લાઈટની ગાડીમાં ફરે. અને લાલ લાઈટની ગાડી આવે ને એટલે અમેરિકાના ડોલરે ના પહોંચે અને યુરોપનો પાઉન્ડે ના પહોંચે, કોઈ ના પહોંચે. આપણા ગામમાં 5-10 એવા છોકરા છોકરીઓ તૈયાર થાવ, તમે બી ફક્ર સાથે કહી શકીએ આ આઈએસ, આ કલેક્ટર આપણી છે, આ આર્મીમાં મેજર અમારા ગામની દીકરી છે. એટલે રાહીને ખૂબ ખૂબ ધન્યવાદ. આખા ગામ વતી અમે તને વિશ યુ ઓલ ધ બેસ્ટ બેટા, કે તારું સિલેક્શન થાય. અમે તને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. હવે ફટાફટ જો આજે ભાઈ નરોત્તમદાસ માધવદાસ એ કાયમ સ્કૂલ બેગ આપણને આપે છે. KG1 અને KG2 ના બાળકો માટે જેની માર્કશીટો આવી હોય એમના એ આજે હસ્તે નવીનભાઈ મણીલાલ એ બાળકોને આપશે. પણ એ છેલ્લે લઈશું. એ પહેલા ધોરણ 1 બાળકો ફટાફટ આવજો, જે હાજર હોય એ જ આવજો. બાળકના વતી એની મમ્મી ના આવે, એના પપ્પા ના આવે, અહીંયા એવું એક્સક્યુઝ ના આપતા કે બીમાર છે, મામા ઘેર ગયો છે. આપણી કન્ડિશન છે 60% ઉપર હોવા જોઈએ, બાળક હાજર હોવું જોઈએ. તો ધોરણ 1 પ્રજાપતિ આરવ નીરવ કુમાર